વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે। યુકે, યુએસએ સહિતના દેશોએ વિઝાના નિયમોમાં ફેરફાર કર્યો છે। 10 વર્ષ સુધી યુકે સિટીઝન બનવા માટે રાહ જોવી પડશે। ગ્રેજ્યુએટ સ્કિલ વિઝા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે। આઈએલટીએસમાં 5.5 બેન્ડ મિનિમમ લાવવાના રહેશે। સાથે આવતા પાર્ટનરે પણ બેઝિક લેવલની પરીક્ષા આપવી પડશે। ગુજરાતીઓ માટે નવા નિયમો મુશ્કેલ બની રહેશે। પીઆરની અરજી માટે 36,000 પાઉન્ડથી વધુની ઇન્કમ જરૂરી છે। નવા નિયમો કેર વર્કર્સ માટે માથાના દુખાવા સમાન બની રહેશે। આ પ્રકારના વિઝા લઈને ગયેલા લોકો માટે પીઆર મેળવવા મુશ્કેલ છે। 2028 બાદ વતન પરત આવવાની પણ નોબત આવી શકે। જે લોકો હાલ ત્યાં છે અને નવા વિઝા લેશે તેમને નિયમ લાગુ પડશે। પહેલા જે આઈએલટીએસની રિક્વાયરમેન્ટ હતી એ તમારે 5 બેન્ડ સુધી ચાલતું હતું। હવે જે છે B2 લેવલ કરી દીધું। B2 લેવલ એટલે 5.5 થી 6.5 બેન્ડ મિનિમમ લાવવા પડે અને જોડે જે એમના સ્પાઉસ છે એને આઈએલટીએસ કે પહેલા ઇંગ્લિશ રિક્વાયરમેન્ટ્સ કમ્પલસરી નથી, એ હવે કમ્પલસરી કરીને A1 લેવલ કરી દીધી છે। મીન્સ બેઝિક લેવલની એક્ઝામ એના સ્પાઉસ અને ડિપેન્ડન્ટ્સે પણ આપવી પડશે। હવે જે 10 વર્ષ છે એમાં પણ મિનિમમ જે રિક્વાયરમેન્ટ છે તમારી સેલરી પર યરની જે છે એ $36,000 $36,000 પાઉન્ડ ઉપર કરી દીધી છે। એટલે એ ડિફિકલ્ટ એટલું થવાનું કે કોઈ પણ વ્યક્તિ જોબ કરી પણ રહ્યો છે, સેમ ફિલ્ડમાં રિલેવન્ટમાં પણ કરી રહ્યો છે, પરંતુ જો એની ઇન્કમ જે છે એ 36,000-37,000 પાઉન્ડથી ઓછી છે તો એ પરમનન્ટ રેસિડન્સ વિઝા માટે અરજી નહીં કરી શકે। કેર વર્કર એટલે નર્સિંગ પછીનું લેવલ આવે, એટલે લોકો એઝ અ કેર વર્કર બહુ જ ગયા છે। છેલ્લા 1.5-2 વર્ષમાં 15,000 થી 20,000 જેટલા ફેમિલી અહીંથી ગુજરાતમાંથી ગયા છે। હવે એ લોકોનો પહેલો તો નિયમ એ છે કે પરમનન્ટ રેસિડન્સ લેવાનો એ લોકોનો નિયમ જ પહેલો રિટ્રોક્ટિવ ઇફેક્ટથી બંધ કર્યો। મીન્સ જે લોકો ત્યાં છે એ લોકોનું પણ પીઆર નહીં થાય। એ લોકોને બીજી નોટિસ એવી આપવામાં આવે છે કે 2028 સુધી તમારે કમ્પલસરી તમે જે કેર વર્કર વિઝામાં છો અને તમારે જો ત્યાં રહેવું છે યુકેમાં તો કમ્પલસરી તમારે જે છે એ બીજી કોઈ કેટેગરીમાં વિઝા કન્વર્ટ કરવા પડશે અથવા તો યુકેથી તમારે 2028 પછી પાછું આવવું પડશે। હવે ઇન ફ્યુચર જે કેર વર્કર ઉપર અહીંથી ગયા છે એ લોકોને પરમનન્ટ રેસિડન્સ આપવામાં નહીં આવે।